108 એમ્બ્યુલન્સનો રોંગ સાઇડ પર દોડવાનો વિડીયો વાયરલ થયા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો છે। એક જીવ બચાવવાના પ્રયાસમાં અન્ય જીવો જોખમમાં મુકાતા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। સુરતમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા રોંગ સાઇડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાના મુદ્દે શહેરમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। મળતી વિગતો મુજબ નવી સિવિલ હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ દર્દીને છોડીને પોતાના લોકેશન તરફ પરત જતા સમયે વારંવાર રોંગ સાઇડનો સહારો લેતી હોવાના બનાવો સામે આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે। એમ્બ્યુલન્સ પ્રાયોરિટી વાહન હોવા છતાં નિયમોનો ભંગ કરતા આવા બનાવો અકસ્માતની સંભાવના વધારતા હોવાનું નાગરિકોનું કહેવું છે। સામાન્ય લોકો રોંગ સાઇડ ચાલે તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, તો પછી 108 માટે આ અલગ નિયમ કેમ? તેવી માંગણી સાથે અનેક લોકોએ સોશિયલ મીડિયા પર રોષ વ્યક્ત કર્યો છે। શહેરના ટ્રાફિકના નિષ્ણાંતોનું માનવું છે કે એમ્બ્યુલન્સને ઇમરજન્સી સમયે છૂટછાટ છે, પરંતુ દર્દીને ઉતારીને પરત જતી વખતે નિયમોનો ભંગ યોગ્ય નથી। આ બાબતે પોલીસ તંત્ર સજાગ થઈને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે। હિતેશ પ્રજાપતિ, BHP ન્યૂઝ, સુરત।